પણ જેટલો દીકરીને જગદીશભાઈ બાપ પ્રેમ કરે અને બાપને દીકરી પ્રેમ કરે ને એટલો દુનિયામાં કોઈ ન કરે. આનો એક પ્રસંગ તમે સાંભળ્યો છે, છતાંય હું તમને કહી દઉં. આયા રાતે 12 વાગે પોતાના બાપની લાશ હોસ્પિટલમાં પડેલી. આ ભણજો પ્રેમ કેટલો દીકરી કરે છે. રાતે 12 વાગે ભૂત બની અને પાછી આવે, એનું નામ દીકરી. રાતે 12 વાગે પોતાના બાપની લાશ હોસ્પિટલમાં પડેલી. દીકરો હતો નહીં, કોઈ લેવા જવા વાળું નહીં. એટલે ડોક્ટરે કીધું કે લાશ તમારા ઘરે પુગાડી દો. એટલે કીધું કે લાશ મારા બાપુજીની પુગાડી દઉં, પણ કોને હું કહું? હોસ્પિટલમાંથી દીકરી બહાર આવી. સાંભળજો, આ બધી વાતો જંબા સાંભળવા જેવી છે. એટલે દીકરી બહાર આવી, 22-23 વર્ષની જુવાન દીકરી બહાર આવી અને ટેક્સી વાળાને ગાડી જે હાંકતો હતો એને કીધું કે ભાઈ કામ કરશો મારું? કયું કામ? કે મારા બાપની લાશ પડી છે હોસ્પિટલમાં, મારા બાપનું દેહાંત થઈ ગયું છે, એક્સપાયર થઈ ગયા છે, અને મારે ભાઈ નથી દુનિયામાં. હું એક દીકરી છું મારા બાપને, મારે ભાઈ નથી દુનિયામાં. મારા બાપની લાશને એની ડેડ બોડીને મારા ઘર સુધી પુગાડશો? એટલે દવાખાનામાં બહાર જે ઊભો હોય ને ગાડી વાળો, ટેક્સી વાળો, થોડી વાર અવાજ ઓછો કરો. એટલે એને ખબર પડી, એને સાંભળ્યું, વેદના જોઈ એને કે વાત તો બહુ સાચી છે. એટલે કીધું બેન મુંજાતી નહીં, હું તારો ભાઈ છું અને હું પુગાડી દઉં. ક્યાં છે? તો કે હોસ્પિટલમાં ઉપરના માળે આવ્યા. બે પોતાના બાપની લાશને ડેડ બોડીને જગદીશભાઈ ઉપાડી અને ગાડીમાં મેલી. ગાડીમાં લાશ મૂકી અને અગરબત્તી કરી અને પછી ગાડી ધીરે 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 મંડી હાલવા. એટલે દીકરીએ કીધું કે હું રસ્તો બતાવું ને ગાડી લઈ જાઉં મારા ઘર સુધી. સાંભળજો, દીકરી જેટલો બાપને સમજી છે અને બાપ જેટલો દીકરીને સમજ્યો દુનિયામાં કોઈ નથી સમજી શક્યું. અને પછી તો ગાડી નીકળી ગઈ. રાતે 12 વાગે નીકળેલી જગદીશભાઈ ગાડી 3 વાગે પોતાના નાના એવા ગામડામાં આવી. ગાડી એટલે દરવાજે તાળું મારેલું, દરવાજો બંધ હતો, ગાડી આવીને ઊભી રહી. એટલે દીકરીએ ઓલા ટેક્સીના ડ્રાઈવરને કીધું ભાઈ થોડી વાર ઊભા રહી જાઓ. હા કે સામે તાળું માર્યું છે, અમારા ઘરે કોઈ નથી, પાડોશીના ઘરે ચાવી પડી છે, હું ચાવી લઈ દરવાજો ખોલી દઉં, પછી આ મારા બાપની ડેડ બોડીને ઉતારીને મને ખાલી ઘરમાં મુકાવી દો. એટલે દીકરી ઉતરી અને ગાડીવાળો રાતે 3 વાગે પૂગેલો. એ ગાડીવાળો ઉભો રહ્યો ને બહાર, અડધી કલાક થઈ ગઈ, પણ જગદીશભાઈ દીકરી પાછી ન આવી. એટલે ટેક્સી ડ્રાઈવરને એમ થયું સાલું દીકરીના બાપની ડેડ બોડી ગાડીમાં પડી છે, લાશ ગાડીમાં પડી છે, ડેડ બોડી ગાડીમાં પડી છે, અને દીકરી હમણાં કીધું કે હું ચાવી લઈને આવું, દરવાજો ઉગાડું, પણ દીકરી આવી જ નહીં, વહી ગઈ. કેમ વહી ગઈ? કેમ ભાગી ગઈ? એટલે 1 કલાક રાહ જોયા પછી ગાડીમાંથી નીચે ઉતર્યો ડ્રાઈવર. સાંભળજો આ વાત, બધાય ન સાંભળ્યો હોય તો. દીકરીનો પ્રેમ કેવો છે બાપ ઉપર. અને પછી નીચે ઉતરી અને પાડોશીના ઘરે ચાવી લેવા ગઈ. એ ગઈ પછી આવી નહીં, કલાક થઈ ગઈ. એટલે ટેક્સી ડ્રાઈવર મૂંઝાણો, સાલું દીકરી વહી ગઈ, હવે આ લાશ મૂકવી ક્યાં ડેડ બોડી? એટલે ડ્રાઈવર નીચે ઉતર્યો, જે બાજુનું ઘર હતું ને એની હાકલ ખખડાવી. પાડોશી જાગ્યા એટલે રામ રામ કર્યા. રામ રામ. કેમ? કે ભાઈ એક વાત કરવી છે. કઈ વાત? કે મારી ગાડીમાં એક લાશ પડી છે, ડેડ બોડી પડી છે. ઓહો, લાશ પડી છે? હા, હું રાતે 12 વાગે હોસ્પિટલમાંથી નીકળ્યો, મારી હારે એક જુવાન દીકરી હતી 22-25 વર્ષની, અને એને એમ કીધું કે મારા બાપની લાશને ઘર સુધી પુગાડશો? એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, ભાડું ન હોય તો પુગાડી દઈશ, તો આહુડા નુઈ નાખ, આંસુ નુઈ નાખ, તારે રોવાની જરૂર નથી. અને એને એમ કીધું આ ગામમાં પૂગ્યા પછી કે મારા ઘરે તાળું માર્યું છે, બાજુમાંથી ચાવી લઈ આવું. એ ચાવી લેવા ગઈ, હજી આવીને કલાક થઈ ગઈ, 1.5 કલાક થઈ, એટલે મેં તમારો દરવાજો ખખડાયો. અને ત્યારે ઓલે ભાઈ જે પાડોશી હતા ને એને કીધું મને જોવા દો કોની લાશ છે. અને આમ જે આવીને જોયું એટલે ઓળખી ગયો આ તો મારા પાડોશીની ડેડ બોડી છે, એની લાશ છે આ. અને દીકરી આવી હતી તો કા પણ કઈ બોલ્યો નહીં માણસ. રાતે 3, 3:30, 4 વાગેલા સવારના વહેલા. એટલે 2 જણાએ ભેળા થઈ અને ડેડ બોડી ઉતારી, ગાડીમાંથી ઉતારીને ઘરમાં મૂકી ઓસરીમાં. અને આમ જ્યાં ઓસરીમાં ડેડ બોડી મૂકે ત્યાં દિવાલ ઉપર એક ફોટો લાગેલો. જગદીશભાઈ ફોટા સામે જ્યાં ડ્રાઈવરની નજર ગઈ, કોની ગઈ? ટેક્સી ડ્રાઈવરની. જે માણસ ડેડ બોડી લઈને મૂકવા આવ્યો હતો એની નજર દિવાલ ઉપર ગઈ, પણ દિવાલ ઉપર આમ જ્યાં જોયું ત્યાં એક ફોટો લાગેલો. એટલે ટેક્સી ડ્રાઈવરે ઘર ધણીને પાડોશીને પૂછ્યું કે આ ફોટો કોનો છે? એટલે ઓલે કીધું કે ફોટો તો જેની તમે ડેડ બોડી, જેની લાશ તમે મૂકવા આવ્યો ને ઘરે હોસ્પિટલથી, એની દીકરી આજથી 10 વર્ષ પહેલા એક્સપાયર્ડ, આના પહેલા થઈ ગયેલી. દીકરી બાપ પહેલા વહી ગઈ છે, આ એનો ફોટો છે. આયા કે તમારી ભૂલ નથી થતી? કે ના, ભૂલ નથી થતી, આ તો એની દીકરીનો ફોટો છે. અને ત્યારે ટેક્સીનો ડ્રાઈવર એટલું બોલ્યો કે તમે માનો કે ન માનો, રાતે 12 વાગે હોસ્પિટલમાંથી બહાર નીકળી અને મારી આગળ આવીને મને એટલું કીધું કે મારા બાપની ડેડ બોડી ઘર સુધી પુગાડશો? મેં કીધું હા, હું ભેળો હતો, અમે ડેડ બોડી ગાડીમાં મૂકી, અમે આ ગામના ઝાપા સુધી આવ્યા,
એને મને એમ કીધું કે હું હમણાં ચાવી લઈને આવું, હમણાં પાછી આવું. એ ગઈ પાછી નથી આવી. તમે માનો કે ન માનો, આ જે ફોટો દિવાલ ઉપર લાગેલો છે ને, એ જ દીકરી હતી અને એ જ હોસ્પિટલમાં ભેળી આવી. એને જ એના બાપની લાશને ગાડીમાં મેલી અને પછી ક્યાં વહી ગઈ ખબર ન પડી. દુનિયાને કેવું પડે છે કે દીકરી પોતાના બાપની લાશને રજળવા ન દીધી, ભૂત બનીને પાછી આવી. મારા બાપને ઘર સુધી પુગાડી દઉં, મારો બાપ દુનિયામાં ક્યાંય જાય નહીં. આટલો પ્રેમ કોણ કરે દીકરી? આ દીકરી પાત્ર છે, પોતાના બાપની લાશને રજળવા ન દે.